ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નકલી દારૂ કાંડમાં સર્ટી હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ. ગોપાલ ઇટાલિયા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. 2-3 વર્ષ પહેલા કોથળીમાં લઠ્ઠાકાંડ થયું હતું, હવે બોટલમાં થઈ રહ્યું છે. સરકાર પર નિશાન. સરકારે એવો વિકાસ કર્યો કે લઠ્ઠાકાંડ કોથળીમાંથી બોટલ સુધી પહોંચી ગયો. રોયલ સ્ટેગની બોટલમાં ઝેરી કેમિકલવાળા દારૂનું વેચાણ અને ઉત્પાદન થઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા જનતાને અપીલ કરતા જણાવ્યું, દર વર્ષે લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. લોકોએ પોતે જાગૃત થવું પડશે. સરકાર પાસે લોકોને બચાવવા માટે દવા નથી, પરંતુ મારવા માટેનું કેમિકલ છે. આજથી 2-2.5-3 વર્ષ પહેલા હું અહીંયા જ આવ્યો હતો, આ જ જગ્યાએ ઊભો હતો અને આ જ બિલ્ડિંગમાં 3જા માળે લઠ્ઠાકાંડના દર્દીઓ દાખલ હતા. ત્યારે લઠ્ઠાકાંડ બોટાદના બરવાળામાં બન્યો અને એ વખતે કોથળીમાં લઠ્ઠાકાંડ થયેલો, આ વખતે બોટલમાં થયો. સરકારે એટલો વિકાસ કર્યો કે કોથળીઓમાંથી લઠ્ઠાકાંડ વિકાસ કરીને બોટલ સુધી પહોંચી ગયો. રોયલ સ્ટેગની બોટલ લીધી, એમાં લઠ્ઠાકાંડ. એનો અર્થ એમ કે ગુજરાતમાં જ તે ઝેરી કેમિકલવાળા આરોગ્ય માટે ખરાબ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું. આ દર વર્ષમાં 2 વખત લઠ્ઠાકાંડ થાય, કેટલાય માણસો બેમોત મરે, કેટલાય બહેનો વિધવા થાય, દીકરા દીકરીઓ રખડી પડે. આ પરિસ્થિતિ બનતી હોવા છતાંય પૈસા અને સત્તાના મોહમાં ભાજપના માણસો એટલા આંધળા થયા છે કે એને કોઈની પીડા નથી દેખાતી. પૈસા કમાવાના 100 રસ્તાઓ છે. દારૂ ઝેરી પીવડાવી માણસને મારીને જ પૈસા કમાવે એવું ક્યાં છે? પોલીસ હોય કે ભાજપના નેતા હોય, રેતીમાંથી, બાયોડીઝલમાંથી, જુગારમાંથી, સ્પામાંથી, બધેથી પૈસા કમાય છે. કમસે કમ કોકને મારીને પૈસા કમાવા વાળું તો બંધ કરી દેવું જોઈએ. જીવતો રહેશે તો એ જ માણસમાંથી પોલીસ કે ભાજપ વાળા બીજી વાર પૈસા કમાઈ શકે. આ લઠ્ઠાકાંડ બહુ દુઃખદ છે. વારે ઘડી આવું થાય છે. એટલે હું હવે એવું માનું છું કે સરકારે રાજીનામું આપવું જોઈએ એમ નહીં, લોકોએ કંઈક પોતાનો આત્મા જગાડવો જોઈએ. સરકાર તો દારૂ વેચીને મારવા બેઠી છે. આપણે ન મરવું હોય તો આપણે જાગવું પડશે, એટલી મારી વિનંતી છે. આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ, અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે 3 વર્ષ પછી એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે. આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના, એ જ વોર્ડના, એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા. દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે. હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, 1-2 કોન્સ્ટેબલો, 2-3 LCB વાળા, 1-2 ક્રાઇમ બ્રાન્ચ વાળા, 1-2 PSI ને સસ્પેન્ડ કરી અને પછી એવું જાહેરાત કરવામાં આવે છે કે સરકારે બહુ કડક નિર્ણય કર્યો. આ વખતે જો સરકાર ગંભીર હોય તો SP ની છેલ્લા 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને એનો રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો છે. LCB ના છેલ્લા 10 વર્ષના PI જે ભાવનગરમાં રહી ગયા એની મિલકતનું લિસ્ટ સરકાર જાહેર કરે કે ભાવનગર LCB માં છેલ્લા 10 વર્ષમાં આટલા PI લોકોને મોતના મોઢામાં ધકેલીને આટલો માલ બનાવ્યો છે. લિસ્ટ જાહેર કરો તો ખબર પડે. સસ્પેન્શનના નામે, બદલીના નામે છેતરપિંડી હાલે છે. બરવાળા બોટાદના લઠ્ઠાકાંડમાં બદલી કરી હતી, એ બધા જ પોલીસ વાળા પાછા નોકરી પર લાગી ગયા. ASP લાગી ગયા અને PI લાગી ગયા, અહીંયા લાગી જવાના. બુટલેગરોને માટે આટલી બધી પોઝિટિવ સરકાર કેમ છે? કેમ એટલું બધું બુટલેગરો પ્રત્યે અમને લગાવ છે?
એ જનતાએ વિચારવાનું છે. ગોપાલભાઈ, આજે મેં તમને કીધું સબ પીએમ કર્યા વગર મોકલી દીધું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના માત્ર એક મહિલા એએસઆઈ છે, તેમની ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવ્યું છે, તેમને સસ્પેન્ડ કર્યા. શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર આ રીતે બોડી વયું જાય ક્યારેક? હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન ક્યારે તમને આશીર્વાદ અમારી સરકાર બનાવે તો ખાલી મરેલાનો નહીં, જીવતે જીવ જેના આત્મા મરી ગયા છે ને એનું પોસ્ટમોર્ટમ અમારી સરકાર કરાવશે કે આનો આત્મા ક્યારે મર્યો અને મર્યા પછી શું કરવું. અમે બધું જાણીએ છીએ. સરકારી ખુરશી પર બેસીને કેવા કેવા અધમ કામ કરે છે, કેવા કેવા કાળા કામ કરે છે, કયા કયા ઓફિસરો કેવી કેવી દલાલી કરે અમે જાણીએ છીએ. પણ હું ભગવાનની બે હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરું છું, એકવાર અમને તે આ મરી ગયેલા આત્મા વાળા હરતા ફરતી લાશો છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તક આપે તો અમે કરશું કે આ લોકોએ સમાજનું કેટલો લોહી ચૂસ્યું.